હવે આપણે આગળ વાત કરી કે એલપીજી સિલિન્ડર, એલપીજી ગેસની આપણે વાત કરવી તો કે એલપીજી ગેસ એક રાંધણ ગેસ તરીકે છે, એટલે આનો કુકિંગ ગેસ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. રાંધવા માટે એલપીજીનો ઉપયોગ થતો હોય છે. એલપીજીનો ઉપયોગ રાંધવા સિવાય જે કુકિંગ ગેસ સિવાય એનો વાહન ચલાવવામાં પણ આનો ઉપયોગ થાય છે. એટલે આ ગેસને અત્યારે હાલના જે તબક્કે છે તેમાં ક્લીન ફ્યુલ તરીકે એટલે કે સ્વચ્છ ઈંધણ તરીકે આનો ઉપયોગ થાય છે. આને જે છે આનો ઉપયોગ હવે શહેર સાથે સાથે પણ ગ્રામ્ય કક્ષાએ પણ આનો ઉપયોગ વધતો જાય છે. એટલે આની સપ્લાય અમે બોટલ દ્વારા અથવા તો પાઇપલાઇન દ્વારા પણ આનો ઉપયોગ કરી અને દરેક જગ્યાએ ગેસ પહોંચાડવામાં આવે છે. આની વાત આગળ કરીએ તો જે આ ગેસ છે જેટલો સરળતાથી તેનો ઉપયોગ કરો છો તો આમાં વાપરવામાં પણ ધ્યાન રાખવું પડે. જો એક પણ લાપરવાહી તમારી થઈ તો મોટું દુર્ઘટનાને આમંત્રણ આપીને આમાં ખતરો ઘણો બધો થઈ શકે છે. તો એલપીજીની આપણે વાત કરી એમ હવે આપણે આગળ વાત કે એલપીજી સિલિન્ડર છે તેના ટેકનિકલ ડેટાની જરાક વાત કરીએ તો આપણા રોજબરોજમાં આનો આપણે ઉપયોગ કરતા હોય તો આપણા માટે બહુ જરૂરી છે, કામનું છે, બરોબર. તો કે એલપીજી સિલિન્ડરનું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસના ટેકનિકલ ડેટાની વાત કરીએ તો સિલિન્ડર છે એનું વેટ હોય છે 15.5 kg, 15.5 kg. ઓકે, એનું નેટ વેટ હોય છે 14.2 kg, એટલે 14.2 kg ગેસ હોય છે અંદર. ઓકે, તો ટોટલ વજન એનું થાય છે 29.7 kg અને સિલિન્ડરમાં પ્રેશર હોય છે 5 થી 6 kg સેન્ટીમીટર સ્ક્વેર, બરોબર. આ વાત થઈ ટેકનિકલ ડેટા એલપીજી સિલિન્ડરની. હવે એલપીજી સિલિન્ડર જે આપણે રોજબરોજ વાપરતા હોય પણ આપણને એનો ખ્યાલ હોતો નથી, તો એના વિશે થોડીક આપણે એના એક્સપાયરી ડેટ છે એના ડેટાની થોડીક વાત કરવી. તો એક્સપાયરી ડેટ હોય છે ક્વાર્ટર ઓફ ધ યર્સ, બીજા હોય છે સેકન્ડ ક્વાર્ટર, ત્રીજું હોય છે થર્ડ ક્વાર્ટર, ચોથું હોય છે ફોર્થ ક્વાર્ટર. 1 2 3 4 એટલે કે દર 3 મહિને એના શું કહેવાય એક્સપાયરી ડેટ આવતી હોય છે. કેવી રીતના આવતી હોય એ આપણે વાત કરવી, બરોબર. એ બી સી અને ડી, અને અહીંયા આપણે કંઈક લખેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો આ શું કહેવા માંગે છે આપણને એ ખ્યાલ હોવો જોઈએ. ધારો કે કોઈ પણ જગ્યા છે તમારો બાટલો છે એની આગળ આવું લખ્યું છે 28, આગળ લખ્યું છે ધારો કે C28 અથવા તો 28C, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ લખ્યું છે, આ જોયું આપણે. તો આવું આપણે લખ્યું હોય જોતા હોય પણ આપણને ખ્યાલ ન હોય કે 28 શું કહેવા માંગે છે, બરોબર. 28C લખ્યું છે એટલે જે 28 જે છે આંકડા જે લખ્યા છે એ વર્ષ બતાવે છે. શેનું? એક્સપાયરી ડેટ જે સિલિન્ડર છે એના ટેસ્ટિંગ કરવાની જે ડેટ છે, વર્ષ છે, એ બતાવે છે કે આ 2028માં આનું ટેસ્ટિંગ કરાવી લેવું, હાઇડ્રો ટેસ્ટ કરાવી લેવું. તો 2028માં કરાવવું, પણ 2028માં એ કયા મહિનામાં પૂરું થાય છે? તો લખ્યું છે ભાઈ સી. તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ સી છે તો જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બર, આ 3 મહિનાની અંદર એનું 2028માં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 3 મહિનાની અંદર આનું હાઇડ્રો ટેસ્ટ કરાવી લેવું ફરજિયાત છે, બરોબર. નકર પછી શું થાય? ખતરો વધારે પેદા થાય, બરોબર. કાં તો આવી રીતના C28 લખ્યું છે કે 28C લખ્યું છે. એવી જ રીતના આપણે કદાચ આમ લખ્યું હોય કે ભાઈ 2026નું આગળ લખ્યું હોય ડી, તો ભાઈ આપણને ખબર પડી જાય 2026નું ડી લખ્યું છે ને 2026નું વર્ષ બતાવે છે, પણ આપણને ખ્યાલ ન હોય કે 2026 શું કહેવા માંગે છે. તો 2026 ખાલી 26 લખ્યું છે ને 26D, તો આપણને ખ્યાલ આવી જોઈએ ભાઈ આ 2026 ચાલે છે અને ડી લખ્યું છે. તો હવે આની હાઇડ્રો ટેસ્ટની એક્સપાયરી ડેટ આવી ગઈ છે. તો કયો મહિનો છે કે ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, આ 3 મહિનામાં કરાવી લેવાનું ફરજિયાત છે, બરોબર. કદાચ એવો બોટલ આવી જાય હોય એમને ખ્યાલ ન હોય એજન્સીને, તો આપણે આનું ધ્યાન દોરી શકવી અને આપણે જે છે એ સેફટીનો આપણને ખ્યાલ આવે એના માટે આપણે જે આ ડેટ ને એક્સપાયરી ડેટ ને એના ડેટા છે સિલિન્ડરના તે આપણે લઈ લીધા છે, કારણ કે રોજબરોજ આપણે આનો ઉપયોગ કરતા હોય છીએ. હવે આગળ વાત આપણે કરશું કે એલપીજી સિલિન્ડર છે એનું સ્ટોરેજ સેફટીમાં કેવી આપણે તકેદારી રાખવી જોઈએ એની આપણે વાત આગળ કરીએ. તો કે એલપીજી સિલિન્ડરનું સ્ટોરેજ સેફટી કે જ્યાં એનું ગોડાઉન છે ત્યાંની આ વાત છે કે ત્યાં કેવી આપણે સેફટી રાખવી જોઈએ. તો કે સ્ટોરેજની દિવાલ અને બાઉન્ડ્રી પાકી હોવી જોઈએ.
બરોબર. કોઈ એલપીજી સિલિન્ડરનું ગોડાઉન છે તો એની રચના કંઈક આવી હોય છે. ચેકિંગ કરવા જતો હોય એટલે આપણે કંઈક જોયેલું હોય છે, બરોબર. અહીંયા ગેટ હોય છે અને અહીંયા પણ ગેટ હોય છે, અથવા અહીંયા ગમે ત્યાં ગેટ હોય છે, બરોબર. આવું હોય છે. એટલે જે આ ફરતી છે બાઉન્ડ્રી છે, બરોબર, જે આપણે વાત થઈ સ્ટોરેજની, અને આ એની બહારની બાઉન્ડ્રી છે, આ અંદરની બાઉન્ડ્રી છે, અને અહીંયા ગોડાઉનમાં બધું માલ અંદર પડ્યો છે, એટલે કે એલપીજી સિલિન્ડર પડ્યા છે. તો કે બાઉન્ડ્રીની દિવાલ બહાર ચારે બાજુ પાકું ફર્શ હોવું જોઈએ, એટલે કે આ બાજુ બધું પાકું ફર્શ હોવું જોઈએ. આ જે બાઉન્ડ્રીની દિવાલ છે અહીંયા એની, અને આ ગોડાઉનની અંદર જે છે મેન, ત્યાં ચારે બાજુ પાકું ફર્શ હોવું જોઈએ. ગોડાઉનની અંદર કાચું ફર્શ હોવું જોઈએ. હવે અહીંયા બધી એલપીજીની બોટલો રાખવાની છે, એટલે આ કાચું હોવું જોઈએ, કે જેના હિસાબે અંદર આરસીસી કે કંઈ નાખેલું હોય તો બોટલ ભટકાશે તો સ્પાર્ક થશે નહીં, એના હિસાબે કાચું રાખવામાં આવે છે. પછી સ્ટોરેજની અંદર જાળીવાળી નેટ લાગેલી હોવી જોઈએ. તો આની બધાની દિવાલ છે ત્યાં જાળી લાગેલી હોવી જોઈએ, જેથી કરીને ખુલ્લું રહે, બરોબર. સ્ટોરેજ રૂમ અને બાઉન્ડ્રી દિવાલમાં અંદર વીજળી ન હોવું જોઈએ. એ તો સામાન્ય ખબર પડી જાય કે ભાઈ અહીંયા ક્યાંય વીજળીનું અંદર કનેક્શન હોવું જોઈએ નહીં. સ્ટોરેજ રૂમ અને બાઉન્ડ્રી વોલમાં ગેટ હોવો જોઈએ. આ સ્ટોરેજ રૂમ છે અને આ બાઉન્ડ્રી બેમાં ગેટ હોવો જોઈએ, કાં તો અહીંયા કાં તો અહીંયા, બરોબર. પછી છે બાઉન્ડ્રી વોલની અંદર ફાયર એક્સટિંગ્યુશર જરૂરી છે. અહીંયા લગભગ ખૂણામાં બધે હોય, એક અહીંયા આવી રીતના મોટું હોય તો વચમાં, અહીંયા બધા જ્યાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં બધે ફાયર એક્સટિંગ્યુશર લગાયેલા હોય છે, બરોબર. આસપાસ ગરમ કાર્યની અનુમતિ ન હોવી જોઈએ. ક્યાંય આની આજુબાજુમાં કે ક્યાંય આસપાસ ગરમ કાર્ય એટલે કે વેલ્ડિંગ કે કોઈ એવી વસ્તુ હોય કે જેના હિસાબે સ્પાર્ક થઈને અથવા તો કોઈ આમાં શું કહેવાય બ્લાસ્ટ થાય કે એવી કંઈ ઘટના ન બને, એના માટે થઈને આજુબાજુમાં કંઈ કચરો સળગે કે કોઈ વેલ્ડિંગનું કે એવું કંઈ કાર્ય થતું હોવું જોઈએ નહીં. સ્ટોરેજની ચારે તરફ હાઇડ્રન્ટ અને મોનિટર લાગેલા હોવા જોઈએ. તો મોનિટર ને હાઇડ્રન્ટ લગભગ અહીંયા જે પાકું ફર્શ છે બાઉન્ડ્રી એની ચારે બાજુ આવી રીતના લાગેલા હોય છે. સ્ટોરેજની સુરક્ષા માટે ફાયર ફાઇટિંગ પંપ લાગેલા હોવો જોઈએ. હાઇડ્રન્ટ હોય એટલે ફાયર ફાઇટિંગ પંપ પણ લાગેલા હોય છે, તો જ ફાયર ફાઇટિંગ થશે હાઇડ્રન્ટમાંથી. તો આ વાત હજી એલપીજી સિલિન્ડરની સ્ટોરેજ સેફટીની વાત આપણે કરી. હવે આપણે આગળ વાત કરશું કે એલપીજી સિલિન્ડર છે તો એમાં કિચનમાં એની શું સાવધાની રાખવી, તો તેના વિશે આપણે આગળ વાત કરીએ. તો કે કિચનની અંદર સાવધાની કેવી પ્રકારે રાખવી જોઈએ, તો તેના વિશે જરાક આપણે વાત કરીએ. તો કે કિચનમાં વધારે સામાન ન રાખવો જોઈએ, કે જરૂર પૂરતો સામાન રાખવો જોઈએ. ક્યાંક કદાચ એવો બનાવ બને તો વધારે નુકસાની થાય નહીં. વધારાનું સિલિન્ડર કિચનમાં ન રાખવું. વધારાનું આપણે શું કરતા હોય છે, સિલિન્ડર એક સ્પેરમાં હોય ભરાઈને પછી કિચનમાં રાખી દેતા હોય, તો એવા સમયે કંઈ ઘટના બની તો બીજું સિલિન્ડર છે તો તે પણ સળગે તો તેનાથી વધારે નુકસાન થવાની સંભાવના રહે છે. એટલે સિલિન્ડર છે તે કિચનમાં ન રાખી ક્યાંક બીજે ક્યાંક રાખવું. સારી ગુણવત્તાની નળી ટ્યુબ વાપરવી. એટલે જે આપણે એલપીજી સિલિન્ડરથી લઈ અને જે ચૂલા સુધીની જે નળી છે ટ્યુબ, તે યોગ્ય પ્રકારની અને સમયે ટેસ્ટ કરતું રહેવું જોઈએ. રેગ્યુલેટર હંમેશા બંધ કરવું. જમવાનું બનાવી અને રેગ્યુલેટરને તરત બંધ કરી દેવું જોઈએ. ગેસ બંધ ન થાય તો રેગ્યુલેટર કાઢીને ઢાંકણ બંધ કરી દેવું. તો ક્યારેક એવી પરિસ્થિતિ બને કે ગેસ બંધ ન થતો હોય તો રેગ્યુલેટર છે એને કાઢી અને ઢાંકણ પછી બંધ કરી દેવું. ગેસ લીકેજની સૂચના ગેસ એજન્સીને દેવી અને ફાયર ફાઇટરને તરત જાણ આના વિશે કરવી કે ગેસ લીકેજ આવી રીતના થઈ રહ્યો છે. તો આ હતી આપણે વાત કરી કે કિચનની અંદર કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ. આજે આપણે જોઈશું કે ગેસ લીકેજ થાય ત્યારે શું કરવું અને શું ન કરવું, અને સિલિન્ડરમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું, તે જે આપણે છે તેને વિગતવાર સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે ભાઈ આમાં ગેસ લીકેજ થાય છે ત્યારની વાત છે કે ભાઈ ત્યારે શું કરવું અને શું ન કરવું જોઈએ. અને આમાં જ્યારે સિલિન્ડરની અંદર આગ લાગે છે ત્યારે એમાં શું કરવું અને શું ન કરવું એના વિશેની વાત છે. તો પહેલાં આપણે સમજીએ કે ગેસ લીકેજ વખતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો કે વીજળીની સ્વિચને હાથ ન લગાડો. જો તમે જાઓ છો ને લેમ્પ ચાલુ છે તો ચાલુ રહેવા દો, બંધ છે તો બંધ રહેવા દો, કોઈ સ્વિચને અડશો નહીં. બારી દરવાજા ખોલી નાખો. જેટલા પણ બારી દરવાજા છે
રૂમના ને રસોડાના તે ખોલી નાખો. લીકેજ સિલિન્ડરને ઘરની બહાર કાઢી નાખવું જોઈએ. લીકેજ સિલિન્ડર છે તો એને ધીમે ધીમે ક્યાંય અટકે નહીં કે ક્યાંય અડીને સ્પાર્ક ન થાય એવી રીતે ધીમે ધીમે એને રસોડાની કે કિચનની બહાર કાઢી દેવું જોઈએ. રેગ્યુલેટરને બંધ કરી દો. રેગ્યુલેટર બંધ કરી દો. ગેસ બંધ ન થાય તો રેગ્યુલેટર કાઢીને ગેસનું ઢાંકણ વાસી દો. હવે રેગ્યુલેટર બંધ કર્યા છતાં ન થાય તો પછી રેગ્યુલેટર કાઢી અને જે સીલવાળું જે ઢાંકણ આવે છે તેને લગાવી દો. ગેસ લીકેજની સૂચના એજન્સીને આપો અથવા વધારે હોય તો ફાયર બ્રિગેડને કોલ કરો. હવે આગળ આપણે વાત કરીએ કે ભાઈ સિલિન્ડરમાં આગ લાગે છે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો એના વિશે વાત કરીએ તો સળગતા બાટલાને ઉપાડવાની કોશિશ ન કરવી જોઈએ. હંમેશા સળગતો બોટલ હોય તેને કોઈ દિવસ ઉપાડવાની કોશિશ કરવી જોઈએ નહીં. રેગ્યુલેટર બંધ કરી દેવું. જો પરિસ્થિતિ એવી હોય રેગ્યુલેટર બંધ થાય એવી હોય તો આગ બુઝાવવા કોઈ જાડા કપડાને પાણીમાં પલાળી અને સિલિન્ડરની ઉપર ઢાંકી દેવું. આમાં આવશે ઓક્સિજન કટ ઓફ કરવાની રીત કે જે છે એ કામળો છે એને તમે પાણીમાં ભીગોવી અને સિલિન્ડરની ફરતે રાખી દેવાથી ઓક્સિજન કટ ઓફ થઈ જશે, આગ બુઝી જશે. પછી તમે રેગ્યુલેટર બંધ કરી શકો છો. રેગ્યુલેટર બંધ કરતા જો ન થાય તો પછી તમે જે સીલવાળું ઢાંકણ છે તે મારી શકો છો. પછી આગની સૂચના તુરંત ફાયર બ્રિગેડને આપવી. જો આમાં વધારે કદાચ તમને લાગે કે ગેસ લીકેજ છે ને એવું તો પણ તરત દઈ દેવી. અને જો આગ લાગતી હોય ત્યારે તો ખાસ ફાયર બ્રિગેડને જાણ કરી દેવી, જેથી કરીને નાની પરિસ્થિતિ કોઈ મોટું સ્વરૂપ લે નહીં. આ આપણે વાત કરી ગેસમાં લીકેજ વખતે શું કરવું અને શું ન કરવું, અને આ જે સિલિન્ડરમાં આગ લાગે ત્યારે શું કરવું ને શું ન કરવું એના વિશે આપણે ચર્ચા કરી.